હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસમાં. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું કાઠિયાવાડી વઘાયેલા રોટલાની રેસીપી, જે એકદમ બિલકુલ ઢાબા સ્ટાઇલ બનાવીને તૈયાર કરીશું. ફ્રેન્ડ્સ, તો સૌથી પહેલાં અહીંયા આગળ મેં રોટલો લઈ લીધો છે. અને રોટલો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે 2 થી 3 કલાક પહેલાં બનાવેલો હોવો જોઈએ, અથવા તો સવારે બનાવેલો હોવો જોઈએ. એટલે કે બને ત્યાં સુધી રોટલો આપણે ઠંડો ઉપયોગ કરવાનો છે. ગરમ રોટલાનો ઉપયોગ આપણે વઘારેલા રોટલામાં બિલકુલ નથી કરવાનો. ફ્રેન્ડ્સ, આજે આપણે દહીંવાળો રોટલો બનાવીને તૈયાર કરવાના છે, કોરો રોટલો નથી બનાવવાના. તો ફ્રેન્ડ્સ, આ રોટલો જે છે એ રફલી મેં અહીં આગળ આ રીતે ટુકડા કરી લીધેલા છે. તમે જોઈ શકો છો કે બધા જ રોટલાનો મેં ભૂકો કરી દીધો છે. અને ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ કે આ જે રોટલો છે એને મિક્સચરમાં બિલકુલ પણ ક્રશ નથી કરવાનો. ઘણીવાર બધા શું કરતા હોય છે કે એને મિક્સચરની અંદર લઈને એને ક્રશ કરતા હોય છે, તો વધારે એકદમ ઝીણો થાય છે. પણ આપણે હાથથી જ આને ભૂકો કરવાનો છે. હવે મેં એક કઢાઈ લીધી છે. કઢાઈની અંદર આપણે ઓઇલ એટલે કે તેલ નાખવાનું છે, 3 થી 4 ચમચી જેટલું. બને ત્યાં સુધી તેલ જે છે થોડુંક આગળ પડતું 1 ચમચી એડ કરવાનું છે. જે નોર્મલ આપણે શાક કે બનાવતા હોય છે એના કરતાં થોડુંક તેલ છે એ આગળ પડતું નાખવાનું છે. ફ્રેન્ડ્સ, હવે આપણે એની અંદર રાઈ અને જીરું એડ કરી લેવાનું છે વઘારની અંદર. જો ફ્રેન્ડ્સ તમારી પાસે લીમડો હોય તો લીમડાનો પણ અહીંયા અંદર એડ કરવાનો છે. હવે અહીંયા આગળ મેં તીખી લાલ લસણની ચટણી એડ કરેલી છે, જેની અંદર મેં લસણ અને લાલ મરચું વાટીને તૈયાર કરેલું છે, એ એડ કરવાનું છે. હવે પછી ટામેટાના ટુકડા, લીલી ડુંગળી અને લાલ મરચાં, જે લીલા મરચાં આવે છે એને મેં અહીંયા કટ કરેલા છે. ફ્રેન્ડ્સ, જો તમારી પાસે લીલી ડુંગળી ના હોય તો તમે સૂકી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. બટ અત્યારે શિયાળો ચાલે છે તો લીલી ડુંગળી બધા મતલબ અવેલેબલ હોય જ છે બધા જ ઘરની અંદર. તો બને ત્યાં સુધી લસણ પણ લીલું એની અંદર એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, બધી જ જે શાક છે એને સરસ રીતે આપણે અહીંયા સાંતળી લેવાનું છે. ટામેટું થોડું પોચું પડી જાય ત્યાં સુધી આ બધું શાકભાજીને આપણે વેજીટેબલ્સ જે છે એને સાંતળી લેવાના છે. અને મરચાં જે છે મિત્રો, મોરા મેં ઉપયોગ કરેલા છે એટલે મેં થોડા વધારે નાખ્યા છે. તમારી પાસે જો તીખા મરચાં હોય તો તેને નાના નાના ટુકડામાં પીસમાં કટ કરીને પણ આની અંદર એડ કરી શકો છો. હવે વેજીટેબલ્સમાં થોડું તેલ છૂટું પડી જાય પછી આપણે એની અંદર મસાલા કરીશું. તો મેં અહીંયા આગળ અડધી ચમચીથી જ ગરમ મસાલો નાખ્યો છે. હળદર એડ કરી દઈશું અડધી ચમચી. અને સ્વાદ પ્રમાણે મરચું નાખવાનું છે. ફ્રેન્ડ્સ, જો મરચું તમને તીખું ભાવતું હોય તો મરચું થોડું આગળ પડતું નાખી શકો છો. મેં અત્યારે અડધી ચમચી લાલ મરચું પાવડર નાખ્યો છે. 1 ચમચી ભરીને આપણે ધાણાજીરું પાવડર એડ કરી દેવાનો છે. અને લાસ્ટમાં આપણે મીઠું નાખવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે. મીઠું જે પ્રમાણે તમારા ઘરમાં ખવાતું હોય એ પ્રમાણે એડ કરી દેવાનું છે. હવે બધા જ મસાલાને વેજીટેબલ્સ સાથે આપણે મિક્સ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, ઢાબામાં જ્યારે આપણે ખાતા હોઈએ છીએ ત્યારે આપણે વિચારીએ કે કઈ રીતે આ લોકો બનાવતા હશે, બટ કાંઈ અઘરું નથી. આ તમે આ રીતે એકવાર ઘરે રોટલો બનાવીને ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, ખૂબ જ સરળતાથી ઘરે રોટલો બનાવીને તૈયાર થઈ જાય છે. હવે આ વેજીટેબલ્સની અંદર હું અહીંયા દહીં એડ કરું છું. દહીં મેં અહીંયા મોટી 2 ચમચો ભરીને નાખેલું છે. જો તમારી પાસે દહીં ના હોય તો છાશમાં પણ વઘાર કરી શકો છો, પણ બને ત્યાં સુધી દહીંનો ઉપયોગ કરો. દહીંથી જે છે એ મિત્રો રોટલો છે એનો ટેસ્ટ સારો આવે છે. તો ફ્રેન્ડ્સ, બને ત્યાં સુધી તમારે દહીંનો જ ઉપયોગ કરવાનો રહેશે. તો તમે જોઈ શકો છો મેં 2 મોટી ચમચા ભરીને વઘારની અંદર દહીં એડ કરી દીધું છે. અને દહીંને મિત્રો બહુ એને ઉકળવાનું નથી, જો ફાટી જાય ના, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. એક ઉભરો આવે ત્યાં સુધી જ આપણે એને ઉકાળવાનું છે. પછી એની અંદર મેં મતલબ જરૂર પ્રમાણે પાણી એડ કરી દીધું છે. તો અત્યારે 2 મોટા ચમચા સામે મેં અડધો ગ્લાસ ભરીને અહીંયા પાણી એડ કરી દીધેલું છે. છાશ તમારી પાસે હોય તો છાશનો ઉપયોગ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તો છાશનો ઉપયોગ કરો ત્યારે પાણી બને ત્યાં સુધી ઓછું નાખવાનું. અત્યારે અહીંયા આગળ મેં દહીં એડ કર્યું છે, તો છાશ જે છે ફ્રેન્ડ્સ, પાણી જે છે એ મેં થોડું વધારે એડ કરેલું છે. હવે આ વઘારને આપણે થોડો ઉકળવા દઈશું અને છેલ્લે એની અંદર રોટલો જે આપણે ભૂકો કરીને રાખેલો છે એ રોટલાને એડ કરી દઈશું દહીંની અંદર. અને મિત્રો, આ જે રોટલો જે ઠંડો આપણે ઉપયોગ કરેલો છે, તો તમે જુઓ છો કે આ રોટલો છે બધો જ મેં અહીંયા વઘારની અંદર નાખી દીધેલો છે. હવે મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી આને 5 મિનિટ સુધી ઢાંકીને ચડવા દેવાનો છે.
મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે કે આપણે જ્યારે પણ રોટલો એડ કર્યા પછી ઘણા લોકો એકદમ સર્વ કરી દે છે, પણ એવું બિલકુલ નહીં કરવાનું, કારણ કે રોટલો ઠંડો છે તો એને પોચું પડતા થોડીક વાર લાગે છે. તો 5 મિનિટ સુધી એને થોડોક ચડવા દેવાનો છે. ડીશ ઢાંકીને 5 મિનિટ સુધી આપણે રોટલાને થવા દેવાનો છે. હવે તમે જોઈ શકો છો કે રોટલો જે છે એકદમ સરસ મજાનો પોચો પડી ગયેલો છે મિત્રો. હવે ઉપરથી ગાર્નિશિંગ માટે હું અહીંયા આગળ લીલા ધાણા એડ કરી લઉં છું. તો ધાણા નાખ્યા પછી જે છે રોટલાનું ટેક્સચર જે છે એ બિલકુલ બાર જેવું લાગે છે મિત્રો. અને ઘરે બિલકુલ સરળતાથી તમે વઘાયેલો રોટલો બનાવીને ટ્રાય જરૂરથી કરજો મિત્રો, અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી તમને કેવી લાગી. હવે મેં ધાણા એડ કર્યા પછી મિક્સ કરી લીધો છે રોટલાને, અને સર્વિંગ પ્લેટની અંદર આપણે રોટલાને કાઢી લઈએ. તો રોટલો તમે જોઈ શકો છો એકદમ લચકીદાર ને રસાવાળો સરસ બનીને તૈયાર થયો છે, દહીંવાળો. તો વઘાયેલો રોટલો છે એ ખૂબ જ સરળતાથી ઘેર બનાવીને મિત્રો બની જાય છે. તો બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સની અંદર કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. ઉપરથી થોડા લીલા ધાણા પણ એડ કરી દઉં છું મિત્રો. તો ફ્રેન્ડ્સ, બધાને જ ઘરમાં ભાવશે એવો સરસ મજાનો રોટલો બનીને તૈયાર છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરજો, અને પોતાના ફેમિલી ફ્રેન્ડ્સમાં પણ જરૂરથી શેર કરજો. આવી જ રેસીપી તમારે જોવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો. મળીશું નેક્સ્ટ કુકિંગ વ્લોગમાં. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.